સુરતમાં દુબઈથી આવેલી ફ્લાઇટમાં ગોલ્ડ સ્મગલિંગ કરતા એક કપલ સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે। દુબઈથી સ્મગલિંગ કરી અને સુરત લાવેલા સોનાના ઘરેણાં બનાવનાર કારીગરને બોલાવી અને પેસ્ટની તપાસ કરવામાં આવતા ઘટસ્ફોટ થયો હતો। કારીગરે પેસ્ટ ઓગાળતા 900 ગ્રામ સોનું નીકળ્યું હતું। તમામ મુદ્દામાલ 60 લાખથી વધુનો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એસઓજીને મળેલી માહિતી અનુસાર દુબઈથી ગોલ્ડ સ્મગલિંગ કરી સુરત આવી રહેલા એક મહિલા સહિત 4 શખ્સની ધરપકડ કરી છે। તો સુરત એરપોર્ટથી સુરક્ષિત સ્મગલિંગનો ગોલ્ડ લઈ અને આ લોકો બહાર આવી ગયા, પરંતુ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે તેમને ઝડપી પાડ્યા હતા। એસઓજીએ એરપોર્ટ બહારથી ગોલ્ડ સ્મગલિંગ કરતી ગેંગને ઝડપી પાડી છે, જેમાં એક મહિલા સહિત 4 લોકો સામેલ છે। ગોલ્ડ સ્મગલિંગ માટે આ વખતે નવો જ કિમિયો સામે આવ્યો છે। ટ્રાવેલ બેગની અંદર પેસ્ટ બનાવી અને આ લોકો ગોલ્ડ દુબઈથી ફ્લાઇટ થકી લાવ્યા હતા। બેગની તપાસ કરતા તેની અંદરથી પેસ્ટના માધ્યમથી ગોલ્ડ મળી આવ્યું હતું। ત્યારબાદ એસઓજીએ પોતાના જ ઓફિસમાં સોનાના ઘરેણાં બનાવનાર કારીગરને બોલાવી તેની તપાસ કરાવી હતી। તે ગોલ્ડ નીકળ્યું હતું। કુલ 900 ગ્રામ ગોલ્ડ આરોપીઓ દુબઈથી સુરત લઈને આવી ગયા હતા। એરપોર્ટ ઉપર પણ કોઈને તેની જાણ સુદ્ધા થઈ ન હતી। આ ગોલ્ડની કિંમત લગભગ 60 લાખ રૂપિયા છે। એસઓજી ઓફિસની અંદર આ ગોલ્ડ પીગળાવીને વજન કરવામાં આવ્યું હતું। 2024ના રોજ પોલીસને લગભગ 15 દિવસથી એક બાતમી હતી કે સોનાની મોટા પાયે દાણચોરી જે છે એ સુરત એરપોર્ટથી આવીને સુરતની અંદર ઘૂસાડવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે। તો એ બાબતે એસઓજીની ટીમનું વર્કઆઉટ ચાલુ હતું। એ દરમિયાન 7/7ના રોજ અમને માહિતી ચોક્કસ મળી કે આજે રાત્રિની ફ્લાઇટમાં આજે સોનું છે એ પ્રવાહી સ્વરૂપમાં સુરતમાં આવનાર છે અને તે જહાંગીરપુરાની શિવમ હોટલ છે ત્યાં એની ડિલિવરી થવાની છે સાયણ રોડ ઉપર। તો અમારી ટીમ પહેલેથી જ ત્યાં વોચમાં હતી। એ દરમિયાનમાં ત્યાં જે શખ્સો છે જેની અમે વોચ કરી રહ્યા હતા એ લોકો ડિલિવરી આપવા માટે આવ્યા અને ડિલિવરી લેનાર એમ અને ડ્રાઈવર એમ કરી અને એક કપલ અને 2 માણસો બીજા એમ કરીને 4 આરોપી સોનાના 924 ગ્રામ જથ્થા સાથે ટોટલ એના કિંમત થાય છે 64,89,000। 4 ટ્રોલી બેગની અંદર આ લોકો આ સોનું લાવેલા અને એમને ઝડપી પાડવામાં આવેલા છે। જે સાકેત અબ્દુલ સમદ બેમાત છે કે જેનું આ રોકાણ હતું પૈસાનું, એણે 3 મહિનાથી આ પ્રવૃત્તિ કરી રહ્યો એવું માલુમ પડેલું છે, પરંતુ ડિટેલમાં અત્યારે અમારી તપાસ જે છે એ ચાલુ છે। એની એમો એવી હતી કે આ લોકો છે બેગની અંદર જે રેક્ઝિનનું પડ છે એની પાછળ એક બીજું પડ બનાવીને એવું સોનાનું એક લેયર બનાવતા, એની ઉપર એક્વા રિજિયા કરીને એક કેમિકલ આવે છે જેનો સ્પ્રે કરી દેતા, એટલે કે મેટલ ડિટેક્ટરની અંદર આ સોનું ડિટેક્ટ ન થાય। ચોક્કસ બાતમી હોય તો જ આ સોનું પકડી શકે, બાકી કોઈ આ પકડાવાનો ચાન્સીસ હતો નહીં। એસઓજી પાસે ચોક્કસ બાતમી હતી એટલે આ સોનું પકડાઈ ગયું છે। અને એમાં એવું છે કે જે રેક્ઝિનની પાછળ જે પડ હોય છે પડ કાઢી અને અહીંયા ગાળવામાં આવે એટલે એનો સોનાનો જથ્થો એની અંદર તૈયાર થતો હોય છે। સાહેબ, આ લિક્વિડ ફોર્મમાં આવતા હતા, ફોર્મ કેવી રીતે બનાવવામાં આવે? સોનું જે લિક્વિડ બનાવવામાં લિક્વિડ ફોર્મ એટલે એક પેપર ટાઈપ, ટૂંકમાં રેક્ઝિનની પાછળ એક એવું પડ બનાવવામાં આવે ને એની ઉપર બ્લેક કલરનું પડ ચડાવી દેવામાં આવે ને એક્વા રિજિયા નામનું મટીરિયલ એની ઉપર છાંટેલું હોય છે, એટલે મેટલ ડિટેક્ટરમાં ડિટેક્ટ ન થાય એટલે એરપોર્ટથી તે લોકો નીકળી જાય અને જો ચોક્કસ બાતમી ન હોય તો તેને પકડી શકાય નહીં, એ પ્રકારનું આ મટીરિયલ હોય।